આજે તે ઓળો ને ભાખરી ને ખીચડી ને બનાવ્યું છે ને તો મમ્મી હવે આપણે ઓળામાં શું નાખીશું? કાંઈ નહીં, જો આ જીરું નાખી, હિંગ, ડુંગળી, આ ગઈ ડુંગળી, આવી ગયું લસણ, આ ગયું લસણ, લસણ ડુંગળીથી જ સરસ લાગે ઓળો. આવી ગયું હવે ડુંગળી લસણ ને થોડીક વાર સાતળવા દેવાનું. શું કરવાનું? સાતળવા દેવાનું. હવે એમાં નાખી દેવાના ટમેટા. ટમેટા આવી ગયા ટમેટા. ટમેટા વાળો ઓળો ભાવે તને? મને બહુ ભાવે ટમેટા વાળો. પોતું ખાવા દેવાનું. મીઠું નાખીને એટલે જલ્દી જલ્દી પોતું થઈ જાય. મીઠું નાખી દેવાનું. રેડી? પછી ચડવા દેવાનું. મમ્મી હા, પછી શું નાખીશું? હજી આ ટમેટા ડુંગળી ચડી ગયા ને, હવે એમાં થોડોક મસાલો નાખી દઈએ આપણે. હળદર, આવી ગયું હળદર, લાલ મરચું, આવી ગયું લાલ મરચું, લાલ મરચું જાજુ નાખવાનું. આવી ગઈ થોડીક આવતી જાતી ખાંડ. આવી ગઈ ખાંડ. થોડીક જ નાખવાની હો ખાંડ. વધારે પડતું ગળું થઈ જાય. ઓળો બનાવીને ખાંડ વાળો ન ભાવે તો એટલે થોડુંક જ નાખવાની ખાંડ તો. બરાબર. હવે આપણે આ નાખી દેવાનો શેકેલા રીંગણા. આવી ગયા શેકેલા રીંગણા. મમ્મી મને તો બહુ જ ભાવે. બહુ ભાવે? મોઢામાં પાણી આવી ગયું છે ને જોઈ જોઈ. હવે આને ચડવા દેવાનું થોડીક વાર. પછી ખીચડી ને ઓળો ને ભાખરી ને મીરાને ખાવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને રીંગણાનો ઓળો ભાવે છે કે નહીં? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.